હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 8, લેસન નંબર 6, ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક ધ સેન્ટેન્સીસ ઇન પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક. તો જોઈએ એક્ઝામ્પલ. રામ શોર્ટ શ્યામ. તો રામ ઇઝ એઝ શોર્ટ એઝ શ્યામ. પોઝિટિવ ડિગ્રીમાં એઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. લતા ફેટ મીતા. તો લતા ઇઝ એઝ ફેટ એઝ મીતા. લતા મીતા જેટલી જ જાડી છે. ગૌરવ ક્લેવર સૌરવ. તો આનું બનશે ગૌરવ ઇઝ એઝ ક્લેવર એઝ સૌરવ. ગૌરવ સૌરવ જેટલો જ હોશિયાર છે. ભાવનગર લાર્જ રાજકોટ. તો ભાવનગર ઇઝ એઝ લાર્જ એઝ રાજકોટ. ભાવનગર રાજકોટ જેટલું જ મોટું છે. ટી હોટ કોફી. તો ટી ઇઝ એઝ હોટ એઝ કોફી. ચા એ કોફી જેટલી જ ગરમ છે. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. માય હાઉસ બિગ યોર હાઉસ. તો માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. મારું ઘર તમારા ઘર જેટલું જ મોટું છે. માય રૂમ ક્લીન રામ્સ રૂમ. તો માય રૂમ ઇઝ એઝ ક્લીન એઝ રામ્સ રૂમ. મારો રૂમ રામના રૂમ જેટલો જ ચોખ્ખો છે. સાતમો પ્રશ્ન છે. વિનય ટોલ અજય. તો વિનય ઇઝ એઝ ટોલ એઝ અજય. વિનય અજય જેટલો જ ઊંચો છે. મહિમા થીન રીટા. મહિમા ઇઝ એઝ થીન એઝ રીટા. મહિમા એ રીટા જેટલી જ પાતળી છે. મોહનભાઈ ઓલ્ડ કિશોરભાઈ. તો મોહનભાઈ ઇઝ એઝ ઓલ્ડ એઝ કિશોરભાઈ. મોહનભાઈ એ કિશોરભાઈ જેટલા જ ઘરડા છે કે વૃદ્ધ છે. અમરેલી સ્મોલ મહુવા. તો અમરેલી ઇઝ એઝ સ્મોલ એઝ મહુવા. અમરેલી એ મહુવા જેટલું જ નાનું શહેર છે. યુઝ ધ ગિવન વર્ડ્સ ટુ મેક સેન્ટેન્સીસ ઇન ધ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો જોઈએ એક્ઝામ્પલ. મેંગો ટ્રી ટોલ બનાના ટ્રી. તો ધ મેંગો ટ્રી ઇઝ ટોલર ધેન ધ બનાના ટ્રી. અહીંયા તમારે ટોલનું ટોલર કરવું પડે અને વાક્યમાં ધેન વાપરવું પડે. તેવી જ રીતે હવે એક્ઝામ્પલ લઈએ. માય બેગ લાઇટ યોર બેગ. તો માય બેગ ઇઝ લાઇટર ધેન યોર બેગ. કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈયરવાળું રૂપ અને ધેન આવે છે. ધીસ બુક થીક ધેટ બુક. તો ધીસ બુક ઇઝ થીકર ધેન ધેટ બુક. ધ સ્ટાફ રૂમ બિગ પ્રિન્સિપલ્સ ઓફિસ. તો જવાબ થશે ધ સ્ટાફ રૂમ ઇઝ બિગર ધેન ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. મોટું ફેટ છોટું. તો મોટું ઇઝ ફેટર ધેન છોટું. નમિતા થીન બબીતા. તો નમિતા ઇઝ થિનર ધેન બબીતા. ધેટ બોક્સ હેવી ધીસ બોક્સ. તો ધેટ બોક્સ ઇઝ હેવિયર ધેન ધીસ બોક્સ. ટ્યુબ લાઇટ બ્રાઇટ બલ્બ. તો ટ્યુબ લાઇટ ઇઝ બ્રાઇટર ધેન બલ્બ. કિરણ યંગ રવિ. કિરણ ઇઝ યંગર ધેન રવિ. કિરણ રવિ કરતાં યુવાન છે. ધ કિંગ વાઇઝ હિઝ મિનિસ્ટર્સ. ધ કિંગ ઇઝ વાઇઝર ધેન હિઝ મિનિસ્ટર્સ. કોફી કોસ્ટલી ટી. તો કોફી ઇઝ કોસ્ટલીયર ધેન ટી. કોફી એ ચા કરતાં વધારે મોંઘી છે. હવે આપણે એઝ અને ઈઆર ધેનનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે, એટલે કે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો. તો મેહુલ ઇઝ ટોલ રવિ ઇઝ ઇક્વલી ટોલ. બંને હકાર વાક્યો છે અને સમાનતા બતાવે છે, એટલે પોઝિટિવ ડિગ્રી મેહુલ ઇઝ એઝ ટોલ એઝ રવિ. તેવી જ રીતે સૌમિલ ઇઝ સ્ટ્રોંગ. સૌમિલ સ્ટ્રોંગ છે. હર્ષ ઇઝ નોટ સો સ્ટ્રોંગ. હર્ષ એ સ્ટ્રોંગ નથી, એટલે એક નકાર વાક્ય આપેલું છે તો આપણે કમ્પેરેટિવ ડિગ્રી બનાવી દેવાનું. સૌમિલ ઇઝ સ્ટ્રોંગર ધેન હર્ષ. સૌમિલ હર્ષ કરતાં વધારે સ્ટ્રોંગર છે. બીના ઇઝ થીન. લતા ઇઝ નોટ સો થીન. તો નકાર વાક્ય છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી બનાવશું. બીના ઇઝ થિનર ધેન લતા. ધીસ હાઉસ ઇઝ બિગ. ધેટ હાઉસ ઇઝ ઇક્વલી બિગ. અહીંયા બંને હાઉસ
સરખા જ મોટા છે. ધીસ હાઉસ ઇઝ એઝ બિગ એઝ ધેટ હાઉસ. સિલ્વર ઇઝ કોસ્ટલી, ગોલ્ડ ઇઝ મોર કોસ્ટલી. ધ ગોલ્ડ ઇઝ કોસ્ટલીયર ધેન સિલ્વર. સોનું એ ચાંદી કરતાં વધારે મોંઘું છે. તો જોઈએ ચોથો પ્રશ્ન. રેખા ઇઝ બ્યુટીફુલ, માધુરી ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. તો રેખા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ માધુરી. રેખા માધુરી જેટલી જ સુંદર છે. ધ કિંગ ઇઝ વાઇઝ, ધ મિનિસ્ટર્સ ઇઝ નોટ સો વાઇઝ. તો ધ કિંગ ઇઝ વાઇઝર ધેન ધ મિનિસ્ટર્સ. ગીતા ઇઝ ક્લેવર, નીતા ઇઝ ઇક્વલી ક્લેવર. અહીંયા બંનેમાં સમાનતા છે. ગીતા ઇઝ એઝ ક્લેવર એઝ નીતા. ગીતા એ નીતા જેટલી જ હોશિયાર છે. મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, મિસ્ટર મહેતા ઇઝ નોટ સો રીચ. તો અહીંયા નકાર વાક્ય આપવામાં આવેલું હોવાથી આપણે આને કમ્પેરેટિવ ડિગ્રી બનાવીશું. મિસ્ટર વ્યાસ ઇઝ રીચર ધેન મિસ્ટર મહેતા. હવે જોઈએ આઠમો પ્રશ્ન. શરદ રન્સ ફાસ્ટ, ભરત રન્સ ઇક્વલી ફાસ્ટ. તો શરદ રન્સ એઝ ફાસ્ટ એઝ ભરત. અમદાવાદ ઇઝ બિગ, વડોદરા ઇઝ નોટ સો બિગ. તો અમદાવાદ ઇઝ બિગર ધેન વડોદરા. કમ્પેરેટિવ ડિગ્રી વાપરીશું. ધીસ શર્ટ ઇઝ કોસ્ટલી, આ શર્ટ મોંઘો છે. ધેટ શર્ટ ઇઝ નોટ સો કોસ્ટલી, પેલો શર્ટ એટલો મોંઘો નથી. તો ધીસ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધેટ શર્ટ. જોઈએ 11મો પ્રશ્ન. બાઇસિકલ ઇઝ ચીપ, સ્કૂટર ઇઝ નોટ સો ચીપ. તો બાઇસિકલ ઇઝ ચીપર ધેન સ્કૂટર. સાયકલ એ સ્કૂટર કરતાં સસ્તી છે. ગુજરાતી ઇઝ ઇઝી, ઇંગ્લિશ ઇઝ ઇક્વલી ઇઝી. બંને ઇઝી છે એટલે આપણે ગુજરાતી ઇઝ એઝ ઇઝી એઝ ઇંગ્લિશ. નહેરુ પાર્ક ઇઝ ડર્ટી, સરદાર પાર્ક ઇઝ ઇક્વલી ડર્ટી. તો નહેરુ પાર્ક ઇઝ એઝ ડર્ટી એઝ સરદાર પાર્ક. નહેરુ પાર્ક સરદાર પાર્ક જેટલો જ ગંદો છે. હવે જોઈએ 14મો પ્રશ્ન. ટ્રેન ઇઝ સ્લો, એરોપ્લેન ઇઝ નોટ સ્લો. તો આપણે વાક્ય બનાવીશું ટ્રેનથી. ટ્રેન ઇઝ સ્લોનું સ્લોવર. ટ્રેન ઇઝ સ્લોવર ધેન એરોપ્લેન. રેલગાડી એ વિમાન કરતાં ધીમી હોય છે. માય રૂમ ઇઝ ક્લીન, મીરાસ રૂમ ઇઝ નોટ સો ક્લીન. તો માય રૂમ ઇઝ ક્લીનર ધેન મીરાસ રૂમ. મારો રૂમ મીરાના રૂમ કરતાં ચોખ્ખો છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો જોઈએ ધીસ હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ હાઉસ. 2 વાર એઝ આપ્યું હોય તો પોઝિટિવ ડિગ્રી લેવાની, ઈયરવાળું રૂપ મૂકવાનું નથી. તો ઓલ્ડ આવશે કે ઓલ્ડર? યસ, ઓલ્ડ આવશે. તો ધીસ હાઉસ ઇઝ એઝ ઓલ્ડ એઝ ધેટ હાઉસ. કિરણ ઇઝ ડેશ ધેન હર્ષ. વાક્યમાં જ્યારે ધેન આપ્યું હોય ત્યારે ફરજિયાત ઈયરવાળું રૂપ લેવાનું. થીન આવશે કે થિનર? તો જવાબ આવશે થિનર. કિરણ ઇઝ થિનર ધેન હર્ષ. હિરેન ઇઝ એઝ ડેશ એઝ જતીન. તો અહીંયા ઓલ્ડ અને ઓલ્ડર આપ્યું છે એટલે ઓલ્ડ આવશે. હિરેન ઇઝ એઝ ઓલ્ડ એઝ જતીન. હિરેન જતીન જેટલો જ વૃદ્ધ છે. ચોથો પ્રશ્ન. દીપેન્સ પેન્સિલ ઇઝ ડેશ ધેન નીતિન્સ પેન્સિલ. તો અહીંયા લોંગ અને લોંગર આપ્યું છે તો જવાબ આવશે લોંગર. દીપેન્સ પેન્સિલ ઇઝ લોંગર ધેન નીતિન્સ પેન્સિલ. ધીસ કપ ઓફ ટી ઇઝ ડેશ ધેન ધેટ કપ ઓફ ટી. તો અહીંયા ધેન આપેલું હોવાથી હોટ આવશે કે હોટર? તો જવાબ આવશે હોટર. ધીસ કપ ઓફ ટી ઇઝ હોટર ધેન ધેટ કપ ઓફ ટી. હવે જોઈએ 6થો પ્રશ્ન. કીર્તિ ઇઝ એઝ ડેશ એઝ મોના. તો અહીંયા એઝ આપેલું હોવાથી ઈઆરવાળું રૂપ આવશે નહીં પરંતુ શોર્ટ આવશે. કીર્તિ ઇઝ એઝ શોર્ટ એઝ મોના. 7મો પ્રશ્ન. ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ ડેશ ધેન ધેટ ઓફ અ કોકોનટ ટ્રી. તો અહીંયા ધેન આપ્યું છે એટલે થીક કે થીકર? યસ, જવાબ આવશે થીકર. ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન ધેટ ઓફ અ કોકોનટ ટ્રી. મોહન ઇઝ એઝ ડેશ એઝ સોહન. તો એઝ આપ્યું હોવાથી વાક્યમાં જવાબ ફેટ આવશે. મોહન ઇઝ એઝ ફેટ એઝ સોહન. મોહન સોહન જેટલો જ જાડો છે. તારક્સ હાઉસ ઇઝ ડેશ ધેન યોર હાઉસ. તો ધેન આપેલું હોવાથી બિગર આવશે. તારક્સ હાઉસ ઇઝ બિગર ધેન યોર હાઉસ. તારકનું ઘર
તારા ઘર કરતાં મોટું છે. ધીસ રૂમ ઇઝ એઝ ડેશ એઝ ધેટ રૂમ. તો ધીસ રૂમ ઇઝ એઝ સ્મોલ એઝ ધેટ રૂમ. અંશ ઇઝ ડેશ ધેન વિનીતા. તો અંશ ઇઝ ટોલર ધેન વિનીતા. ટોલર એટલા માટે આવ્યું કારણ કે ધેન આપેલું છે અને આ કમ્પેરેટિવ ડિગ્રી છે. માય બેગ ઇઝ ડેશ ધેન યોર બેગ. અહીંયા પણ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે હેવિયર આવશે. માય બેગ ઇઝ હેવિયર ધેન યોર બેગ. મારું બેગ તમારા બેગ કરતાં વધારે ભારે છે. ગ્રાન્ડપા વોક્સ ડેશ ધેન ગ્રાન્ડમા. તો સ્લો આવશે કે સ્લોવર? યસ, સ્લોવર આવશે કેમ કે કમ્પેરેટિવ ડિગ્રી છે. ગ્રાન્ડપા વોક્સ સ્લોવર ધેન ગ્રાન્ડમા. દાદા દાદી કરતાં ધીમું ચાલે છે. આઈ કેન રન ડેશ ધેન ગીતા. તો અહીંયા ફાસ્ટ આવે કે ફાસ્ટર? યસ, ફાસ્ટર આવશે કેમ કે અહીંયા ધેન આપ્યું છે. આઈ કેન રન ફાસ્ટર ધેન ગીતા. હું ગીતા કરતાં વધારે ફાસ્ટ દોડી શકું છું. ભરત ઇઝ ડેશ ધેન લક્ષ્મણ. તો ક્લેવર આવશે કે ક્લેવરર? યસ, ક્લેવરર આવશે કેમ કે ધેન આપ્યું છે અને આ કમ્પેરેટિવ ડિગ્રી છે. ભરત ઇઝ ક્લેવરર ધેન લક્ષ્મણ. ભરત લક્ષ્મણ કરતાં વધારે હોશિયાર છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો જલ્દીથી. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.